આજના સત્રની શરૂઆત કરીએ. બધા સીધા બેસો. સુખાસન, સિદ્ધાસન, પદ્માસન, ગમે તે આસનમાં બેસો, ગમે તે મુદ્રામાં બેસો. પહેલી આંગળીને અંગૂઠાના ટોપ પર લગાવી દો, એ ધ્યાન મુદ્રા. આજ આંગળીને અંગૂઠાના નીચે દબાવી દો, વાયુ મુદ્રા. ગરદન સીધી, ટટ્ટાર બેસો. આંખોની પલકોને ધીમે રહીને બંધ કરીએ. આવો આજના દિવસની શરૂઆત કરીશું પ્રાર્થનાથી. લાંબી ઊંડી શ્વાસ લેતા 3 વખત પવિત્ર શબ્દ ઓમનો ઉચ્ચારણ કરીશું. और हमारे देश के प्रधानमंत्री आदरणीय नरेंद्र भाई मोदी ने अंतर्राष्ट्रीय योग दिवस की स्थापना करवाकर पूरे देश और दुनिया में योग का गौरव बढ़ाया है. तो आदरणीय नरेंद्र भाई मोदी जी को भी युगों युगों तक याद किया जाए. इस सदी में सबसे बड़ा काम किसी ने अगर किया है तो वो हमारे देश के प्रधानमंत्री नरेंद्र भाई मोदी, जिन्होंने पूरी दुनिया में योग को पहुंचाया. और पूरे भारत और पूरी दुनिया में योग का प्रचार प्रसार करने के लिए पूज्य स्वामी रामदेव जी महाराज का बहुत बड़ा योगदान है. पूज्य श्री श्री रविशंकर जी महाराज का बहुत बड़ा योगदान है. और अब आप सबका बहुत बड़ा योगदान होने वाला है. तो आओ 7वें अंतर्राष्ट्रीय योग दिवस के अवसर पर एक योग का एक प्रोटोकॉल है, वो सबको आना चाहिए. सारे योग ट्रेनर, योग शिक्षकों को आना चाहिए. आयुष मंत्रालय भारत सरकार द्वारा योग का एक प्रोटोकॉल बनाया गया है और वो गुजरात में, पूरे देश में और पूरी दुनिया में एक तरह से होता है. एक रूपता रहे, सब एक जैसा करें. तो आप सबको, जितने भी लोग ऑनलाइन मेरे साथ जुड़े हुए हैं और जो भाई बहन यहाँ पे हैं, 21 जून के दिन आपको सुबह से शाम तक योग की क्लासें लेनी है. सुबह પછી બધા જ પોતાની જગ્યા ઊભા થઈ જશે. યાદ રહે, પહેલા ગરદનનો અભ્યાસ કરીશું. એક ક્રમ તમને યાદ રહેશે. પહેલા ગરદન, ગરદનના નીચે ખભા આવે છે, ખભાના નીચે કમર આવે છે, કમરના નીચે ઘૂંટણ આવે છે. तो पहला गर्दनना 4 अभ्यास करीशू, 2 अभ्यास खभाना करीशू, 1 अभ्यास कमरनो करीशू, 1 अभ्यास घूंटणनो करीशू. तो लांबी डी श्वास लेता બંને હાથ કમર ઉપર રાખો અને કમરને જરા વ્યવસ્થિત પકડી લો. પગમાં થોડું ગેપ કરી લો જેથી તમારું બેલેન્સ બની જાય. તો પહેલું અભ્યાસ, ગરદનના 4 અભ્યાસ. શ્વાસ ક્યારે છોડવાનું ક્યારે લેવાનું એનું યાદ રાખવાનું. તો સ્ટાર્ટિંગ શ્વાસ છોડવાથી કરો, છોડવાથી. શ્વાસ છોડતા ગરદનને નીચે લાવીશું અને શ્વાસ લેતા ઉપર પાછળ જઈશું. શ્વાસ લેતા પાછળ અને શ્વાસ છોડતા આગળ. અને શ્વાસ લેતા સમ સ્થિતિમાં આવી જઈશું. એક અભ્યાસને 2 વખત કરો. પછી બીજો અભ્યાસ, એક વખત કાનને ટચ કરવાનું, બીજી વખત થોડીને રિવર્સ કરવાનું. તો યાદ રાખવા માટે ઘણા લોકો ભૂલ કરે છે. પહેલા આમ કરવાનું હોય ને તો પહેલા એમ કરે. તો યાદ કરવા માટે શું કરવાનું? પહેલા ઉપર શું આવે છે? કાન, અને થોડી નીચે આવે છે કાન. તો પહેલા કાન આવે તો પહેલા કાન વાળી એક્સરસાઇઝ કરવાની. શ્વાસને બહાર છોડો, શ્વાસને બહાર, પછી શ્વાસ લેતા ઉપર, પછી શ્વાસ છોડતા બહાર. शुरुआत श्वास छोड़वाती करवा. तो 2 वक्त लेफ्ट, 2 वक्त राइट. श्वास को छोड़ते हुए कान को कंधे से लगाने की कोशिश करें, कंधे को ऊपर ना उठाएं. श्वास लेते ऊपर, बीच में रुके और फिर श्वास छोड़ते हुए लेफ्ट और राइट. गर्दन की एक्सरसाइज करने के लिए ये दूसरा अभ्यास. પછી ત્રીજો અભ્યાસ છે ગરદનને ટ્વિસ્ટ કરવાની છે. તમારી થોડી ખભા સુધી જાય. શ્વાસને છોડતા, શ્વાસને છોડો અને પહેલા રાઈટ સાઈડ જાઓ. રાઈટ અને લેફ્ટમાં કન્ફ્યુઝ ના થઈએ એટલા માટે પહેલા ફિક્સ રાઈટમાં જવાનું અને પહેલા ફિક્સ શ્વાસ છોડવાનું. તો એ બી કન્ફ્યુઝન રહેશે ઘણા. શ્વાસ લેતા સેન્ટરમાં આવીએ અને પછી શ્વાસ છોડતા લેફ્ટ, શ્વાસ છોડતા લેફ્ટ.
એ ત્રીજો અભ્યાસ વચ્ચે અને પછી શ્વાસ છોડતા રાઈટ અને લેફ્ટ બે વખત એક અભ્યાસ નહીં કરીશું, બે વખત અભ્યાસ. ગરદન માટે, ગરદનની ફ્લેક્સિબિલિટી વધારવા માટે, થાઇરોઇડની પ્રોબ્લેમથી મુક્ત થવા માટે વિશ્રામ. પછી ચોથો અભ્યાસ શ્વાસને છોડતા ગરદનને નીચે લાવીશું અને પછી શ્વાસ લેતા ક્લોકવાઇઝ, શ્વાસ લેતા ક્લોકવાઇઝ બે વખત ક્લોકવાઇઝ ધીમે ધીમે કરવાનું, એકદમ ધીમે ધીમે ક્લોકવાઇઝ. પછી એન્ટી ક્લોકવાઇઝ. શ્વાસ લેતા લેતા ચક્કર પૂરું થાય તો શ્વાસ આઈને છોડી દેવાનો, ફરી શ્વાસ લેતા લેતા આખું રાઉન્ડ બે વખત. એ ગરદન માટે, ગરદનની ફ્લેક્સિબિલિટી રહેશે, નહીં તો ગરદનમાં દર્દ થાય છે, ગરદન પકડાઈ જાય છે. લોકોને એટલી ગરદનની મસલ્સ પાવર હોય ને, ગરદન પકડાઈ જાય ને તો વ્યક્તિ પાછળ જવું હોય તો પછી આમ કરે, આમ આખા શરીરને લઈ જાય. ગરદન એની ફ્લેક્સિબલ હોવી જોઈએ. તો ગરદન માટે અભ્યાસ. તો ગરદનના કેટલા અભ્યાસ છે? 4. બરાબર છે. પહેલા ગરદન નીચે લેવાની, ઉપર લઈ જવાની, પછી બીજો છે કાનની, પછી ત્રીજી છે ઠોડીની, અને પછી ચોથું છે ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ. હવે પછી કઈ એક્સરસાઇઝ કરવાની? ખભાની. ખભાની એક્સરસાઇઝ. લાંબી શ્વાસ લેતા બંને હાથ ઉપર લઈ જશું, બંને હાથ. હથેલીઓ, આ હથેલીનો જે ભાગ છે બહારની તરફ હોવું જોઈએ, બંને તરફ બહારની ભાગ હોવું છે. ને હાથોને ટચ નહીં કરવાનું, હાથોને ટચ નહીં કરવાનું, અને કાનથી પણ ટચ નહીં કરવાનું, ઉપરથી હાથ પણ ના ટચ થવા જોઈએ. શરીરને ઉપર ખેંચો, શરીરને ઉપર ખેંચો અને 10 થી 30 સેકન્ડ સુધી હોલ્ડ કરવાનું, 10 થી 30 સેકન્ડ સુધી હોલ્ડ કરવાનું. શ્વાસ છોડતા ધીમે ધીમે નીચે નીચે આવીએ તો હાથ આમ ટચ નહીં કરવાનો, તો ધીમે ધીમે. આ ખભાની પહેલો અભ્યાસ. ખભાના કેટલા અભ્યાસ કરવાના છે? 2 અભ્યાસ. બીજો અભ્યાસ શ્વાસ લેતા હાથ આમ ઉઠાવો, જ્યારે હાથ સમાંતર આવી જાય ને તો પછી હાથોને ફેરવી લો, પછી હાથોને આ રીતે ફેરવી લો અને બંને હાથ ખભા પર અને બંને કોણીઓને જોડી દો, બંને કોણીઓને જોડી દો અને શ્વાસ લેતા ક્લોકવાઇઝ 3 વખત ક્લોકવાઇઝ. લાંબી શ્વાસ લેતા મેક્સિમમ. શ્વાસ પ્રશ્વાસ યોગમાં અને વ્યાયામમાં એ જ ફરક છે. કટી સંચાલન આસન. તો લાંબી શ્વાસ લેતા બંને હાથ સામે લાવો. પહેલા કઈ બાજુ જવાનું? રાઈટ. શ્વાસ છોડતા પાછળ જાઓ, એક હાથ પાછળ અને બીજો હાથ તમારા ખભા ઉપર, અને કમરને ટ્વિસ્ટ કરો, મેક્સિમમ ટ્વિસ્ટ કરો જેટલી કરી શકો, અને 10 થી 30 સેકન્ડ સુધી હોલ્ડ કરવાનું. વાપસ રિટર્ન. ફરી લાંબી શ્વાસ લેતા લેફ્ટ, લાંબી શ્વાસ લેતા લેફ્ટ. એ બંને હાથ નીચે લઈ આવશું. એ કમરનો, કમર પછી નીચે શું કરવાનું છે? ઘોટાડનો, ઘોટાડ સંચાલન. તો લાંબી શ્વાસ લેતા બંને હાથ ઉપર લાવીશું. શ્વાસ લો, શ્વાસ હાથોને સમાંતર, અને પછી શ્વાસ છોડતા કુર્સી આસન. આને હોલ્ડ કરીશું 10 થી 30 સેકન્ડ. ઇઝી લાગે છે, મગર 30 સેકન્ડમાં જ નાની યાદ આવે છે, એવું લાગે છે ને? હા. વિશ્રામ. તો એ અભ્યાસ ઘૂંટણના, એ 4 અભ્યાસ. પછી આસનો ચાલુ કરવાના. તો આસનો 4 ટાઈપના કરવાના. खड़े खड़े आसन, फिर बैठ कर आसन, पेट के लेट कर आसन और पीठ के बल आसन. આ 4 ટાઈપના આસન. તો યાદ રહે તમને. ઊભા ઉભા અભ્યાસ. તો પહેલો અભ્યાસ કરવાનું કયું છે? તાડાસન. તો લાંબી શ્વાસ લેતા બંને હાથ સામે લાવો, હાથની આંગળીને ઇન્ટરલોક કરો, પછી હાથને એવી રીતે ફેરવી દો અને બંને હાથ ઉપર લઈ જાઓ, અને પછી લાંબી શ્વાસ લઈને ફરીથી લાંબી શ્વાસ લઈ પગના પંજા ઉપર બેલેન્સ બનાવી. એનાથી હાઇટ વધશે. ટીનેજના બાળકોની હાઇટ વધે છે, કમરનો દર્દ દૂર થાય છે, આંતોથી ચોટેલો મલ છૂટે છે, કબ્જ, ગેસ, એસિડિટી, ઇન્ડાઇજેશનની પ્રોબ્લેમ, અને બેલેન્સના અભ્યાસ છે, બેલેન્સ બનાવવા. રિલેક્સ. પહેલો અભ્યાસ તાડાસન. એ ઓફિસ યોગા પણ છે, ઓફિસમાં પણ એ રોજ કરી શકાય. પછી પહેલો તાડાસન. બીજો છે વૃક્ષાસન. કયું છે? તો પહેલા કયા પગથી કરવાનું? જમણાથી. જમણા પગને પકડી લો અને એડીને તમારા એનસ સુધી લાવો, એડીને એનસ સુધી લાવો ઉપર, અને સામે એક જગ્યા દ્રષ્ટિ ફિક્સ કરી લો. સામે દ્રષ્ટિ ફિક્સ કરો તોય બેલેન્સ બનશે. અને બંને હાથ ખોલી લો અને બંને હાથને ઉપર જોડી દો. આ બેલેન્સ, સંતુલન, બેલેન્સ બનાવવા. યોગ બેલેન્સ આપે છે, નહીં તો એ બિલકુલ સિમ્પલ છે. બેલેન્સ ના બને તો આમ ડિસ્કો ડાન્સ થાય છે.
રિલેક્સ. પછી બીજા પગથી કરો. બીજા પગ. આનું શું નામ છે? વૃક્ષાસન. તો એ સિમ્પલ અભ્યાસ છે, બધા જ કરી શકે છે. એ તમને ક્રોધથી મુક્તિ પણ આપે છે, તમારું સંતુલન પણ બનાવે છે. એ બીજો અભ્યાસ. પછી ત્રીજો અભ્યાસ કયું છે? બોલો ના. પાદ હસ્તાસન. પહેલા જ્યારે તમે બેન્ડિંગ કરો ને તો ફોરવર્ડ બેન્ડિંગ પહેલા આવે છે, બેકવર્ડ બેન્ડિંગ પછી આવે છે. એ પણ એક નિયમ છે. જેમ આપણે પહેલા રાઈટ થી ચાલુ કરવું જોઈએ, જ્યારે બેન્ડિંગ ની વાત આવે તો ફોરવર્ડ બેન્ડિંગ પહેલા આવે. તો લાંબી શ્વાસ લેતા ઉપર શરીરને ઉપર ખેંચો, શરીરને ઉપર ખેંચો, અને પછી શ્વાસ છોડતા લોઅર બેકથી તમારી હિપ્સને પાછળ લઈ જાઓ અને લોઅર બેકથી શરીરને આગળ ખેંચો, અને બંને હથેલીઓ પગ સાથે લઈ જાઓ, માથો ઘૂંટણ સાથે લગાવવાની કોશિશ કરો. શ્વાસ લેતા ઉપર અને સાઈડમાં બંને હાથ નીચે. એ પેટના રોગો માટે અને કમરની ફ્લેક્સિબિલિટી માટે ખૂબ લાભકારી છે. એનાથી મણિપુર ચક્ર પણ જાગૃત થાય છે પાદ હસ્તાસન કરવાથી. હવે અર્ધ ચક્રાસન. બંને પગને ખોલી લો, કમરને બરાબર પકડી લો, કમરને સપોર્ટ આપી દો. જેને ચક્કર આવતા હોય, હાર્નિયાની પ્રોબ્લેમ હોય, એને અભ્યાસ નહીં કરવાનો. વચ્ચે વચ્ચે તમારા ઇન્સ્ટ્રક્શન પણ આપવાનું. લાંબી શ્વાસ લેતા પાછળ નમીશું. અર્ધ ચક્રાસન. શ્વાસ છોડતા રિટર્ન. એ અર્ધ ચક્રાસન. ચોથો અભ્યાસ. પહેલું આસન કયો? પહેલા આસનનું નામ બોલો. તાડાસન. બીજાનું નામ બોલો. ત્રીજાના નામ બોલો. ચોથાના નામ બોલો. અને પાંચવાનો ત્રિકોણાસન. ત્રિકોણ એ રીતે પગને થોડું ગેપ કરી લો મેક્સિમમ. અને પહેલા કઈ સાઈડ કરવાનું? રાઈટ. તો રાઈટ પગને આ રીતે ફેરવી લો. રાઈટ. લેફ્ટ પગ આમ સીધો રહેશે ને રાઈટ આ રીતે. અને આમ ત્રિકોણ બનાવવાનું. આમ ત્રિકોણ. તમારું હાથ નીચે એડી સુધી જવું જોઈએ અને ઉપરના હાથને જોવાનું. ઉપરના હાથની વચ્ચેની બે આંગળીઓ દેખાવી જોઈએ. દેખાય છે? ખબર નથી કે ક્યાં ગઈ આંગળીઓ. ઉપરની બે આંગળીઓ દેખાવી જોઈએ. ત્રિકોણાસન. વાપસ. વેરી ગુડ. તમે તો બધા યોગી છો, બહુ સરસ કરો છો. અને ફરી બીજી સાઈડ. પછી બીજા પગને એવી રીતે ફેરવી લઈએ. આમ ધીમે. તમારું નીચેનો હાથ એન્કલ સુધી જાય, ઉપરનો હાથ સીધો રાખો અને તમારી દ્રષ્ટિ વચ્ચેની બે આંગળીઓ પર તમારી હથેલી. વેરી ગુડ. સરસ. હવે બેલેન્સ ઉપર આવી. તો સિમ્પલ છે. પહેલા પ્રાર્થનાથી ચાલુ કરવાનું. 3 વખત ઓમકાર શબ્દ બોલવાનું, સંગઠન મંત્ર બોલવાનું. પછી ઊભા થઈને ગરદનની એક્સરસાઇઝ કરવાની, ખભાની કરવાની, કમરની કરવાની, ઘૂંટણની કરવાની. પછી ઊભા આસનોમાં 5 આસન કરવાના છે. 5 આસન. તાડાસન, વૃક્ષાસન, પાદહસ્તાસન, અર્ધ ચક્રાસન અને ત્રિકોણાસન. અને પછી બેસીને કરવાનું છે. બેસવાનું દંડાસનમાં. આ દંડાસનની સ્થિતિ છે. આ રીતે દંડાસનમાં જ્યારે બેસો ને તો હથેલીઓ તમારી હિપ્સની બાજુમાં હોવી જોઈએ, આંગળીઓ આગળની તરફ હોવી જોઈએ, પણ હથેલીઓ ઉપર વજન ના હોવું જોઈએ. આખું શરીરનું વજન તમારી હથેલીઓ ઉપર નહીં. તો એ દંડાસનની પોઝિશનમાં બેસવાનું. તો આ બેસવાની સ્થિતિ છે. આસનનો શરૂઆત કરીએ છીએ. પહેલું અભ્યાસનું નામ શું છે? બોલો. ભદ્રાસન. શું નામ છે? ભદ્રાસન. હું તમને પૂછું છું, હું ભૂલી ના જાઉં એટલા માટે. તો બંને પગ સાથે રાખો. આ રીતે. આ ભદ્રાસન. તો ભદ્રાસનની એ કોશિશ કરો કે તમારા, અને આપણે તિતલીયાસન કરાવીએ છીએ ને એમ થોડા રિલેક્સ પણ કરી શકો. અને પછી એક પોઝિશનમાં બેસી જવાનું. આમાં એ રીતે. એ તો જબરદસ્ત છે. જેને મસા પ્રોબ્લેમ હોય, ઇન્ફર્ટિલિટીની પ્રોબ્લેમ હોય, યૌન વ્યાધિઓ મટાડે છે, પેટના રોગોને મટાડે છે, સ્પાઇનને પણ મજબૂત બનાવે છે. 10 થી 30 સેકન્ડ દરેક આસનમાં બેસવાનું સમય છે. યોગ પ્રોટોકોલમાં 10 સેકન્ડથી લઈને 30 સેકન્ડ એ અભ્યાસ. શ્વાસ લેતા બંને પગને છોડી દો અને પછી આ વચ્ચે વિશ્રામની. આ દરેક આસન પછી આમ વચ્ચે વિશ્રામ કરીશું. આમ રિલેક્સ. એક લાંબી શ્વાસ લો અને શ્વાસને બાદ. પહેલો અભ્યાસ છે ભદ્રાસન.
હવે બીજો અભ્યાસ છે વજ્રાસન. વજ્રાસન આવી રીતે એક પગને પાછળ લઈ જાઓ, રાઈટને ફોલ્ડ કરીને પાછળ લઈ જાઓ, રાઈટ પગને, અને પછી લેફ્ટનો, આ લેફ્ટ, આ વજ્રાસન. એ વજ્રાસન સૌથી બેસ્ટ આસન છે. એમ તો આસનો જમ્યા પછી 4 કલાક પછી કરવા જોઈએ, પણ આસન જમ્યા પછી આ રોજ આ આસનને કરવું જ જોઈએ. આ વજ્રાસન છે. એના શું લાભ છે? એનાથી પાચન તંત્રના રોગો મટે છે. વજ્રાસનમાં બેસવાથી બોડીનો સ્ટ્રક્ચર કરેક્ટ બને છે. કમર દર્દના રોગો દૂર થાય છે. કમર દર્દના રોગો કેવી રીતે દૂર થાય છે? જ્યારે તમે વજ્રાસનમાં બેસો છો ને તો તમારી રીઢની હડ્ડી આપોઆપ સીધી થઈ જાય છે, આપોઆપ એ એના લેવલ પર આવી જાય છે. તો વજ્રાસનમાં બેસવાથી ઘૂંટણના દર્દ દૂર થાય છે, તમારી પિંડલીઓના મસલ્સ મજબૂત બને છે, થાઈના મસલ્સ મજબૂત બને છે, પેટના રોગો મટે છે. પાચન તંત્ર મજબૂત કેવી રીતે બને? જ્યારે તમે વજ્રાસનમાં બેસો છો, જે બ્લડનો સર્ક્યુલેશન નીચે પગ સુધી જાય છે, એ સર્ક્યુલેશન રિવર્સ થઈને તમારા પાચન તંત્ર તરફ આવે છે, તો એનાથી પાચન તંત્રના રોગો મટે છે. તો એ અભ્યાસ છે વજ્રાસન. હવે વજ્રાસન પછી છે ઉષ્ટ્રાસન, અર્ધઉષ્ટ્રાસન. અર્ધઉષ્ટ્રાસનમાં ઘૂંટણ ઉપર ઊભા થઈ જશું અને થોડુંક બેલેન્સ બનાવી લેશું, ઘૂંટણમાં થોડુંક ગેપ કરી લેશું, પગના પંજા પાછળની તરફ. ઉષ્ટ્રાસનના 2 આસન છે, એક તો અર્ધઉષ્ટ્રાસન અને પછી ઉષ્ટ્રાસન. અર્ધઉષ્ટ્રાસનમાં પહેલું અભ્યાસ આ હથેલીનો ઉપરનો ભાગ હિપ્સ પર રાખી, હિપ્સ પર, અને ઉંગળીઓ બિલકુલ સીધી હોવી જોઈએ, અને શ્વાસ લેતા પાછળ નમીશું. પણ જેને હર્નિયા છે, ચક્કર આવતા હોય, એને નહીં કરવાનું. શ્વાસ લેતા પાછળ જાઓ, રિવર્સ, 10 થી 30 સેકન્ડ સુધી રોકો. અને પછી ઉષ્ટ્રાસન, એના 2 છે ઉષ્ટ્રાસનના. બીજો અભ્યાસ સીધા તમે હાથ, આમ ઘણા લોકો આમ પણ હાથ લઈ જાય, પણ જે યોગનો પ્રોટોકોલ છે એમાં સીધા જ હાથ લઈ જવાના, આમ સીધા હાથ લઈ જાઓ પાછળ, આ રીતે. અને પછી આમ શ્વાસ લેતા બંને હાથને એમ લાવો અને રિલેક્સ બેસી જાઓ અને પગને સીધા કરી લો અને રિલેક્સ. એક લાંબી શ્વાસ લો અને શ્વાસને બહાર છોડો. પહેલો અભ્યાસ ભદ્રાસન, બીજો અભ્યાસ વજ્રાસન, ત્રીજો અભ્યાસ ઉષ્ટ્રાસન. ઉષ્ટ્રાસનના 2 પાર્ટ. હવે ચોથું અભ્યાસ ફરી વજ્રાસનમાં આવી જાઓ અને તમારા યોગા મેટના લાસ્ટ પોઈન્ટ પર જતા રહો. લાસ્ટ પોઈન્ટ પર, જેમ સૂર્ય નમસ્કારમાં આગળ પોઈન્ટ પર આવીએ છીએ, એમાં તમારા લાસ્ટ પોઈન્ટ પર એ કરવાનું છે શશાંકાસન. શશાંક, બંને ઘૂંટણને ખોલી લો, બંને ઘૂંટણની અંદર મેક્સિમમ ગેપ કરી લો, યા તમારા યોગા મેટના કોર્નર ઉપર બંને ઘૂંટણ જવા જોઈએ, કોર્નર ઉપર. બંને હથેલીઓ વચ્ચે રાખો, બંને હથેલીઓ વચ્ચે, અને પગના પંજા પાછળની તરફ, અને શ્વાસને છોડતા આગળ જઈશું. દાઢી અને છાતીને જમીન સાથે ટચ કરીએ, દાઢી અને છાતીને. કોશિશ કરો. પછી ધીમે ધીમે એમ હાથોને ખેંચતા, આ રીતે હાથોને ખેંચતા આમ પાછળ આવીશું. લાભ કરે છે શશાંકાસન. એના પછી શું નામ છે? ઉત્તાન મંડુકાસન. શું નામ છે? ઉત્તાન મંડુકાસન. આ રીતે જ બેસવાનું, બંને ઘૂંટણના વચ્ચે ગેપ, એક હાથ ઉપર કરો અને અપોઝિટ ખભા ઉપર લઈ જાઓ, અપોઝિટ ખભા ઉપર, અને બીજો હાથ અપોઝિટ ખભા ઉપર, અને ઉપર આસમાનને જોવાનું, અને 10 સેકન્ડથી લઈને 30 સેકન્ડ સુધી હોલ્ડ કરવાનું. આ ઇન્ટરનેશનલ યોગા પ્રોટોકોલ જે આયુષ મંત્રાલય ભારત સરકાર દ્વારા નિર્ધારિત છે, એમની આ ટ્રેનિંગ છે, એનો આ પ્રેક્ટિસ છે. તો એ ઉત્તાન મંડુકાસન. રિલેક્સ, પગને ખોલી લઈશું અને રિલેક્સ થઈ જશું થોડી વાર. બંને પગ ખોલી લો અને શ્વાસને છોડો, શ્વાસને લો અને શ્વાસને છોડો. તો વચ્ચે વચ્ચે 5 સેકન્ડનો આસનનો ક્રમ પૂરો થાય તો વિશ્રામ. હવે બેઠા બેઠા છેલ્લું અભ્યાસ છે વક્રાસન. વક્રાસન. તો પોઝિશનમાં આવી જશું. રાઈટ ઘૂંટણને પહેલાં ફોલ્ડ કરીશું અને લેફ્ટ ઘૂંટણ સાથે રાખીશું. વક્રાસન. શું નામ છે એમનું? વક્રાસન. અને અપોઝિટ હાથને ઉપર કરીશું અને આ ઘૂંટણ અને છાતીની વચ્ચે હાથને લઈ જઈશું અને તમારો જે પગ નીચે છે, તમારી હથેલી પગની સાથે લઈ જાઓ. એ ડાયાબિટીસ માટે ખૂબ લાભકારી છે. જેને ડાયાબિટીસ, પેટના રોગો હોય, કમર, કબજવાસ, કોન્સ્ટિપેશન માટે
અને વિશેષ સ્પાઇનને મજબૂત બનાવે છે. તો એ વક્રાસન 10 થી 30 સેકન્ડ સુધી હોલ્ડ કરવાનું. રિવર્સ શ્વાસ લેતા પગને સીધું કરી દઈએ. પછી બીજા પગથી કરીએ લેફ્ટથી આ રીતે. અને આ ઘણા લોકો આ રીતે પણ કરે છે. આમ આ પકડીને બીજા ઘૂંટણને પકડી લેતા હોય છે. અને પણ જે પ્રોટોકોલમાં આ રીતે છે, પ્રોટોકોલમાં જે પગ તમારું નીચે છે, પગના સાથે તમારું હાથ મૂકવાનું આમ અને પાછળ ટ્વિસ્ટ કરો. શ્વાસ લેતા રિટર્ન. એ વક્રાસન. તો બેઠા બેઠા કેટલા અભ્યાસ છે બોલો? 5. પહેલાનું નામ બોલો ભદ્રાસન. બીજાનું નામ બોલો વજ્રાસન. ત્રીજાનું નામ બોલો ઉષ્ટ્રાસનના 2 છે, પણ આપણે ગણીશું 1 ઉષ્ટ્રાસન. પછી ચોથાનું નામ બોલો સશકાસન. પાંચમાનું નામ બોલો ઉત્તાન મંડુકાસન. અને વક્રાસન 6 છે. કેટલા છે? બેઠા બેઠા 6. હોલ્ડ કરો. એ ભુજંગાસન. એક એક અભ્યાસને એક જ વખત કરવાનો છે. આ વિશ્રામ. રિલેક્સ. ફરી મકરાસનમાં આવી જશું. રિલેક્સમાં હવે પહેલો અભ્યાસ મકરાસન, બીજો અભ્યાસ ભુજંગાસન પછી કર્યા પછી મકરાસનમાં વિશ્રામ કરવાનું. અને છેલ્લો અભ્યાસ છે સલભાસન. સલભાસન બંને હથેલીઓ તમારા કમરના સમાંતર મૂકી શકો છો અને તમને બંને સાથળના નીચે પણ રાખી શકો છો. બંને હથેલીઓને સાથળના નીચે. અને લાંબી શ્વાસ લેતા બંને પગને એક સાથે ઊંચા કરવાનું. બંને પગને દાઢી અને છાતી જમીન સાથે ટચ થવી જોઈએ. રિલેક્સ. હવે સીધા પીઠની બળે. રિલેક્સ. તો પેટના બળે 3 અભ્યાસ છે. पेट के बल पर 3 अभ्यास है, मकरासन, भुजंगासन અને સલભાસન. હવે પીઠના બળે પહેલું અભ્યાસ કરવાનું છે આપણે સેતુબંધાસન. શું નામ? સેતુબંધાસન. બીજાનું નામ છે ઉત્તાન પાદાસન. શું નામ છે? અને ચોથું છે પવન મુક્તાસન અને 5મું છે સવાસન. તો 5 અભ્યાસ છે એ પીઠને બળે. તો પહેલા અભ્યાસની શરૂઆત કરીશું. એક લાંબી શ્વાસ લો અને શ્વાસને બહાર છોડો અને ઘૂંટણને મોડી લો. અને તમારા હાથોથી તમારી એડીઓને પકડી લો. તમારી એડીઓ હિપ્સથી ટચ થવી જોઈએ. અને લાંબી શ્વાસ લેતા કમરને ઉપર ઉઠાવો. સેતુ બનાવો. સેતુ એટલે બ્રિજ. ખભા ઉપર બેલેન્સ બનાવો. કમરને ઉપર રાખો. સેતુ બંધાશે. સમય છે 10 થી 30 સેકન્ડ. રિલેક્સ. પગને ખોલી દો. ફરી એક લાંબી શ્વાસ લો અને શ્વાસને બહાર છોડો. તો પહેલું અભ્યાસ એમનું નામ છે સેતુ બંધાસન. બીજું છે ઉત્તાન પાદાસન. બંને પગને એક સાથે કરી લો. બંને પગ એક સાથે. બંને હથેલીઓ તમારી કમરની પાસે લઈ આવો. હથેલીનો ભાગ નીચેની તરફ અને નીચે જમીનને થોડી સપોર્ટથી પકડી લો. અને લાંબી શ્વાસ લેતા બંને પગને 30 ડિગ્રી સુધી ઉપર કરો. 30 ડિગ્રી સુધી, 30 डिग्री तक दोनों पैरों को ऊपर उठाएं. उत्तान पादासन. उत्तान मीन्स ऊपर उठा दो, तान दो किनको? पैरों को. उत्तान पादासन. 10 થી 30 સેકન્ડ. પેટના રોગો માટે જબરદસ્ત લાભ કરે છે. જેને પેટના બહુ વધારે રોગો હોય એને 1 થી 2 મિનિટ પણ કરી શકે. પણ 2 મિનિટ કરવા માટે એને જબરદસ્ત પ્રેક્ટિસ કરવી પડશે. રિલેક્સ. એક લાંબી શ્વાસ લો અને શ્વાસને બહાર છોડો. વધારે થાક લાગ્યો હોય તો ફરીથી એક શ્વાસ લો અને શ્વાસને બહાર છોડો. તો પહેલું અભ્યાસ સેતુ બંધાસન. બીજો અભ્યાસ છે ઉત્તાન પાદાસન. ત્રીજો અભ્યાસ છે અર્ધ હલાસન. બંને પગ એક સાથે લાવો. બંને પગ.
અને હથેલીઓ તમારી શરીરના બાજુમાં રાખો અને તમારા બંને પગ ઉપર ના જતા હોય તો હથેલીઓને તમે હિપ્સની નીચે પણ રાખી શકો છો. બંને હિપ્સની નીચે બંને હથેલીઓ રાખી શકો છો. તો લાંબી શ્વાસ લેતા બંને પગ ઉપર કરો 90 ડિગ્રી સુધી, 90 ડિગ્રી સુધી. श्वास छोड़ता रहता हूं, धीमे धीमे नीचे आइए. विश्राम, रिलैक्स. तीजो अभ्यास, एक लांबी श्वास लो और श्वास ने बहार छोड़ो. चौथो अभ्यास पवन मुक्तासन. प्रोटोकॉल में बने पगथी एक साथे करवानुं छे. तो बने पग एक साथे घूंटणने फोल्ड करीशुं. हाथनी आंगळीओने इंटरलॉक करो. लांबी श्वास लईने बने घूंटणने छाती पर दबाओ. लांबी श्वास लेता बने घूंटणने छाती पर दबाओ અને શ્વાસ છોડતા ગરદન ઉચકીને નાસિકા ઘૂંટણ સાથે લગાવો. રિલેક્સ. હવે શવાસન, સૌથી પ્રિય આસન. એક લાંબી શ્વાસ લો અને શ્વાસને બહાર છોડો. જ્યારે શવાસનનો નંબર આવે ને ત્યારે લાગે હાસ હવે મજા આવી. તો આનંદ પણ જીવનનો ત્યારે જ આવે છે જ્યારે અમે શ્રમ કરીએ. એ તમે મહેસૂસ કરો છો. આનંદ જીવનનો ત્યારે જ મળે જ્યારે તમે મહેનત કરો, હાર્ડવર્ક કરો. જેમ આસન કરીને અમે શ્રમ કર્યું અને વિશ્રામનો પછી આનંદ આવ્યો. નહીં તો જીવનમાં સુખ નથી મળતું, જીવનમાં આનંદ નથી મળતો. તમે ગમે જેટલું વિશ્રામ કરો જીવનમાં સુખ નહીં મળે જ્યાં સુધી શ્રમ નહીં કરો, જ્યાં સુધી મહેનત નહીં કરો, જ્યાં સુધી હાર્ડવર્ક નહીં કરો, જ્યાં સુધી